સનાતન ધર્મના સંરક્ષણ સંવર્ધન વિશેષ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા મનોજ જોશી। જગતગુરુ શંકરાચાર્યના દર્શન કરવાનો લાભ મળ્યો। સનાતન ધર્મની સેવા કરવાનો મારો સંકલ્પ। 16 સંસ્કાર શું છે તે દરેક સનાતનીને ખબર હોવી જોઈએ। તો જીવનમાં 16 સંસ્કારોનું અતિ મહત્વ અને મહાત્મ્ય છે। સનાતનમાં બીજા ધર્મને ક્યારે ખરાબ નથી કહ્યું। બધાની સુખ સમૃદ્ધિની કામના કરે તે સનાતન। સૌને સાથે રાખીને ચાલવું તે સનાતન ધર્મનું મંત્ર। સનાતન ધર્મમાં હું ને ક્યાંય સ્થાન નથી તેમ મનોજ જોશીએ કહ્યું। એમણે વચન આપ્યું છે કે મારી જ્યાં સુધી જિંદગી છે પ્રભુ ત્યાં સુધી હું સનાતનની સેવામાં મારા માધ્યમથી હું શું કરીશ। તો પહેલો સંકલ્પ મેં એ લીધો છે કે 16 સંસ્કાર જે દરેક સનાતનીના ઘરમાં જાય અને દરેક સનાતની હિન્દુને ખબર પડે કે મારા ધર્મની અંદર શું સંસ્કાર છે। સનાતને કોઈ દિવસ બીજા ધર્મને કશું ખરાબ કર્યું નથી। સર્વેત્ર સુખેન સંતુ છે કે બધાને સુખ મળે, બધાને સમૃદ્ધિ મળે। ઓમ સહનાવતું કીધું છે કે બધા સાથે મળીને કોઈ દિવસ હું મહાન થઉં, મારો ધર્મ મહાન થાય, મારું મહાન થાય એ એવું બીજા લોકોને જેમ સનાતને કોઈ દિવસ એ જ ભાવના રાખી સનાતનના મહાપુરુષો માટે, સનાતનની જે શિખામણ છે એની માટે એ માધ્યમ દ્વારા જે પહોંચે એની માટે હું સદૈવ તત્પર રહીશ એ આપણે વચન આપું છું।